તો ભારે વરસાદનું હજી પણ એલર્ટ છે। જ્યાં જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે। સરકારે દાવો કર્યો છે કે કોઈ પણ સ્થિતિ આવે સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। રાહત કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં વરસાદના કારણે 45 લોકોને બચાવવામાં આવ્યા અને 398 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે રાજ્યના 57 ગામો પ્રભાવિત થયા છે। 9 સ્ટેટ હાઈવે, 174 પંચાયત હસ્તકના રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળીને કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા। 359 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે। 314 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થયો છે। હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી અને ત્યાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। કમર સુધીના પાણી જ્યાં લોકો રહેવા માટે મજબૂર બન્યા। કેટલાય વિસ્તારોમાં વાહનો તણાવવાની ઘટના બની। આખા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। અત્યંત ભારે વરસાદની હજી પણ આગાહી છે જેને લઈને પ્રશાસન તરફથી કોઈ કચાશ તૈયારીમાં નથી રાખવામાં આવી। એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરીને રવાના કરવામાં આવી છે જે તે પ્રભાવિત જિલ્લામાં। આ તરફ અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોળશે। આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની। તેમના મતે આગામી 5 દિવસ સારો વરસાદ વરસશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 24 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડશે। હવામાન પલટાતા મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। 24 જુલાઈ સુધી રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અમુક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે।